નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પિયુષ હું એજ્યુકેશન હબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણવાના છીએ ભાગ 3 અને આ ભાગની અંદર આપણે જોઈશું પ્રાચીન ભારતીય સાહિત્ય, જે પહેલો ભાગ અને બીજા ભાગમાં જે સવાલોની ચર્ચા કરી હતી એ જ સવાલ બધો મિક્સ કરીને આમાં આવશે. ત્યારબાદ ગુપ્ત યુગના દરમિયાન સંસ્કૃત સાહિત્યનો પરિચય, આવા બે સવાલ ભણવાના છીએ. જો તમે પહેલો અને બીજો ભાગ જોયો હશે તો તમને આ સવાલ ખૂબ સરળતાથી સમજાઈ જશે. માત્ર માટે અમારા આગળના ભાગ જો ન જોયા હોય તો રિવાઇઝ તો જોઈ લેજો, અને જોયા હોય તો ફરીવાર રિવાઇઝ કરજો, જેનાથી તમને સરળતાથી આ સવાલ સમજાઈ જાય. અને અમારી એજ્યુકેશન હબ ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરજો, જેથી બધા જ ભાગ, બધા જ વિડીયો, બધા પેપર સોલ્યુશન પણ તમને સરળતાથી મળી રહેશે. તો શરૂ કરીએ આજનો વિડીયો. સૌપ્રથમ આજનો સવાલ છે, પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો. મિત્રો, 3 માર્ક્સમાં એવો પૂછાઈ શકે સવાલ, ઘણીવાર પૂછાયેલો છે કે પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો. પ્રાચીન ભારતમાં એવા કયા કયા સાહિત્ય હતા કે જેની રચના કરવામાં આવી હતી, એનો પરિચય આપો. તો બધા જ સાહિત્યનો પરિચય આપવાનો છે. સૌપ્રથમ આપણે પહેલા જ ભાગની અંદર પહેલો જ સવાલ ભણ્યા, વેદો એટલે શું, જે અહીંયા એ જ વાત કરવામાં આવી છે. એ 4 વેદની વાત કરવામાં આવી. સૌપ્રથમ કેટલા વેદ રચાણા? 4. એમાં પણ જો સૌ પ્રથમ વેદ હોય ને મિત્રો, તે હતો ઋગ્વેદ. અને કહેવાય છે કે આ ઋગ્વેદ અતિ પ્રાચીન ગ્રંથ છે, કે જે ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલો છે. સૌથી જૂનો જો કોઈ વેદ હોય તો એ ઋગ્વેદ છે. કહેવાય છે તેની અંદર 1028 ઋચાઓ આવેલી છે, અને મોટા ભાગની ઋચાઓ કે જે દેવી દેવતાઓના સ્તુતિઓને લગતી છે. ત્યારબાદ કહેવાય છે ઋગ્વેદ પછી સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, આ બધા વેદો રચાણા. પછી કેટલાક બ્રાહ્મણ ગ્રંથો રચાણા, પછી આર્યણ ગ્રંથો રચાણા, ત્યારબાદ ઉપનિષદો રચાણી, ત્યારબાદ વેદાંગ સાહિત્ય રચાણું, જેની અંદર કર્મકાંડ, જ્યોતિષશાસ્ત્ર, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર, આ બધા જ ગ્રંથોનો વિકાસ થયો. ત્યારબાદ કહેવાય છે કે એ સમયમાં ઘણા બધા મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. એમાં જો સંસ્કૃત ભાષાના વ્યાકરણ શાસ્ત્રી કહીએ તો એ હતા પાણિની ઋષિ. એને સંસ્કૃત ભાષામાં અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો હતો. એ કેવો ગ્રંથ? તો કે વ્યાકરણ ગ્રંથ. ત્યારબાદ પ્રાચીન સાહિત્યમાં કાવ્યોની વાત કરીએ તો સૌપ્રથમ 2 મહાન કાવ્યો હતા, જેનું નામ હતું રામાયણ અને મહાભારત. મિત્રો, આમાંથી તમને ઘણા બધા સવાલ પૂછાઈ શકે. ઋગ્વેદ કે જે અતિ પ્રાચીન ગ્રંથ છે, 10 ભાગમાં વહેંચાયેલો છે, કુલ 1028 ઋચાઓ છે. વેદમાં પહેલા ઋગ્વેદ, પછી સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. વેદ પછી આવ્યા બ્રાહ્મણ ગ્રંથો, ત્યારબાદ આર્યણક ગ્રંથો, ત્યારબાદ ઉપનિષદો, ત્યારબાદ કર્મકાંડ, જ્યોતિષશાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર. ત્યારબાદ એમાં પણ એ સમયના વ્યાકરણ શાસ્ત્રી મહાન પાણિની ઋષિએ અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ લખ્યો. ત્યારબાદ કાવ્યની વાત આવી. કયા કયા કાવ્ય છે? મહાભારત અને રામાયણ. આવા બધા જ નાના પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના છે. 3 માર્ક્સની અંદર આવો સવાલ પૂછાય. ત્યારબાદ કહેવાય છે બુદ્ધ ધર્મની વાત આવી. આ હિન્દુ ધર્મના પુસ્તક હતા. હવે આવ્યા બૌદ્ધ ધર્મ. તો બૌદ્ધ ધર્મ એક પાલી ભાષામાં રચાયેલું છે. બૌદ્ધ ધર્મ કઈ ભાષામાં છે? પાલી ભાષામાં. અને એમાં ત્રિપિટક નામ એક ગ્રંથ પ્રખ્યાત છે. એ ત્રિપિટકનું નામ શું છે? સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. આ 3 પિટકના પ્રકારો છે, એટલા માટે આ ગ્રંથનું નામ શું પાડવામાં આવ્યું? ત્રિપિટક. કહેવાય છે કે ત્રિપિટક એ બૌદ્ધ ધર્મનો પ્રખ્યાત ગ્રંથ છે. ત્યારબાદ બૌદ્ધ ધર્મના સાહિત્યમાં એ મિલિંદ પન્હો નામનો ગ્રંથ, એ પણ ખૂબ જાણીતો છે. આ ગ્રંથ વિશે વધારે માહિતી જોઈતી હોય તો આ જ ચેપ્ટરના બીજા અને પહેલા ભાગમાં જજો, એમાં તમને અવશ્ય મળશે. ત્યારબાદ કહેવાય છે કે ગુપ્ત યુગમાં સંસ્કૃત સાહિત્યની સાથે સાથે કાવ્ય અને નાટકોનો પણ વિકાસ થયો હતો. કહેવાય છે કે કાવ્ય અને નાટકનો સુવર્ણ યુગ ગણાય છે. કયો યુગ કાવ્ય અને નાટકનો સુવર્ણ યુગ ગણાય છે? તો કે ગુપ્ત યુગ. કહેવાય છે કવિવર કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભૃતુહરિ, બાણભટ્ટ, માઘ, આ બધા મહાન સાહિત્યકારો થઈ ગયા. ભર્તુહરિ કાવ્ય થઈ ગયા, ભારવી, કવિવર કાલિદાસ, જેણે મહાન કાવ્ય ગ્રંથો રચ્યા, નાટકોની રચના કરી. એના વિશે વધારે માહિતી જોઈએ તો એ પણ આગળના વિડીયોમાં આવશે. કહેવાય છે એ પછીના સમયમાં શંકરાચાર્યએ ભાષ્યની રચના કરી.
સરસ મજાના ઉપનિષદ છે એ ઉપનિષદની ઉપર ભાષ્ય બનાવ્યા અને ભાષ્યોની રચના કરી. કહેવાય છે કે પ્રાચીન યુગ દરમિયાન બુદ્ધ ધર્મ હિન્દુ ધર્મની સાથે ઘણી બધી ભાષાઓ જોડાણી, જેમ કે દ્રવિડ કુળની ભાષા. કઈ ભાષા? દ્રવિડ કુળની ભાષા. અને દ્રવિડ કુળની ભાષાના સાહિત્યનો પણ રચાય થયો. એમાં કહેવાય છે કે દ્રવિડ કુળની વાત કરીએ તો દ્રવિડ કુળમાં 4 ભાષા મુખ્ય છે: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. પરંતુ સૌથી પ્રાચીન જો કોઈ ભાષા હોય તો એ ભાષા છે તમિલ ભાષા. કઈ ભાષા છે? તમિલ. તો તમને ખાસ પૂછાઈ શકે પરીક્ષામાં એવો પણ સવાલ કે ગુપ્ત યુગ દરમિયાન સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો. ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવાય છે. વર્ણવ કેમ ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવાય છે? તો એના વિશે ચર્ચા કરીએ તો સૌપ્રથમ કહેવાય કે જે ગુપ્ત યુગની અંદર સંસ્કૃત સાહિત્યમાં કેટલાક કાવ્ય અને નાટકોની રચના કરી હતી, જે મહત્વના કાવ્ય અને નાટકો હતા. માટે આપણે ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહીએ છીએ. એમાં જો કાવ્યની વાત, કવિઓની વાત કરીએ તો કવિ કાલિદાસ, મહાકવિ કાલિદાસ, કવિ ભવભૂતિ, કવિ ભારવી, કવિ ભર્તુહરી, કવિ બાણભટ્ટ, કવિ માઘ, આ મહાન મહાન કાવ્યો થઈ ગયા, મહાન સાહિત્યકારો થઈ ગયા કે જેણે ખૂબ મોટા કાવ્યોની રચના કરી અને આજે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. જેમાં સૌપ્રથમ જો મહાકવિ કાલિદાસ કે જેની એ ઉત્કૃષ્ટ નમૂનો છે, તેણે કાવ્યોની રચના કરી. ખાસ એક્ઝામમાં પૂછાઈ શકે મહાકવિ કાલિદાસે કઈ કૃતિઓ રચી છે, તો કે અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત અને ઋતુસંહાર. આ બધી કૃતિઓ છે મહાકવિ કાલિદાસની. 1 માર્ક્સમાં પૂછાય મહાકવિ કાલિદાસની કઈ કૃતિઓ છે, તો કે અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત અને ઋતુસંહાર. ત્યારબાદ જોઈએ તો આ સમયની અન્ય પણ કેટલીક પ્રસિદ્ધ કૃતિઓ છે કે જેમાં બાણભટ્ટ રચિત હર્ષચરિત્ર, કાદંબરી, ભવભૂતિ રચિત ઉત્તર રામચરિત્ર, ભારવીરતી રચિત કીર્તાર્જુનિયમ, વિશાખાદત્ત રચિત મુદ્રા રાક્ષસ, શુક્ર રચિત મુચ્છકટિકમ, દંડ રચિત 10 કુમાર રચિતમ. આ બધું તમને ખાસ 1 માર્ક્સમાં પૂછાઈ શકે એટલે આને ધ્યાન રાખવાનું છે કે બાણભટ્ટે હર્ષચરિત્ર અને કાદંબરી આ 2 ગ્રંથની રચના કરી. હર્ષચરિત્ર હર્ષવર્ધન રાજા વિશે છે, જે આગળ તમે 7મા ધોરણમાં ભણી ગયા. કવિ ભવભૂતિએ શેની રચના કરી? ઉત્તર રામચરિત્ર. રામ ભગવાન જ્યારે વનમાંથી પાછા આવ્યા ઘરે અયોધ્યામાં, ત્યારબાદ સીતાકાંડ જે આવે છે લવકુશવાળો, એ ઉત્તર રામચરિત્ર છે. કવિ ભારવીએ શેની રચના કરી? કીર્તાર્જુનિયમ, વિશાખાદત્ત રચયમ અને મુદ્ર રાક્ષસ. ત્યારબાદ સુકમુનિએ કઈ રચના કરી? શુદ્ર કરચિતે મુચ્છકટિકમ અને દંડ રચિત અને 10 કુમાર રચિત. આવા ઘણા બધા ખાસ તમને પૂછાઈ શકે એક્ઝામમાં, માટે ખાસ યાદ રાખજો. ત્યારબાદ ઘણા બધા કેટલાક રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપકો એટલે કે નાટકો, કેટલાક હાસ્ય પ્રસંગો જેમ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જે તારક મહેતાએ જે આખી સિરીઝ ચિત્રલેખામાં બહાર પાડી હતી અને એના પર આજે જે સિરિયલ આજે આવે છે એ તારક મહેતા એક હાસ્ય પ્રસંગ કહેવાય. આવા ઘણા બધા ગ્રંથોના વિષયો મુખ્ય છે. માટે આજે તમે 2 સવાલ ભણ્યા. સૌપ્રથમ સવાલ હતો કે તમે જોઈ શકો છો પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય, ખાસ તમને 3 માર્ક્સમાં પૂછાઈ શકે. ત્યારબાદનો બીજો સવાલ છે ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય. તેમાં તમે ભણ્યા અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત અને ઋતુસંહાર, જે કવિ કાલિદાસની કૃતિઓ છે. ખાસ એક્ઝામમાં પૂછાય, જેના ચિત્ર તમને અહીં આપવામાં આવે છે. સૌપ્રથમ છે મેઘદૂત, આ પુસ્તકનો ફોટો છે. ત્યારબાદ અભિજ્ઞાન શાકુંતલમ અને ત્યારબાદ છે કુમાર સંભવ. આ બધા જ મહાન કાવ્યો છે કે જેની રચના કોણે કરી છે? કવિ કાલિદાસે. તો તમે જોઈ શકો છો 3 ફોટો. અને ક્રિષ્ના ક્લાસીસ પરિવાર તરફથી આવા અવનવા વિડીયો રજૂ કરવામાં આવે છે. જો તમારે અમારા ક્લાસીસમાં એડમિશન લેવું છે તો આ ક્લાસીસના સંચાલક શ્રીનો ફોન નંબર છે, અવશ્ય તેનો સંપર્ક કરજો. અને જો તમે અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી આ ચેનલને લાઇક કરો, શેર કરો અને એજ્યુકેશન હબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા બધા જ નવા વિડીયો તમને સરળતાથી મળી રહેશે. થેન્ક યુ. ભારત, જય ભારત.